ઘર ફક્ત દિવાલોથી નથી બનતું, પણ કેટલાક બાળકો દિવાલોની કિંમત લગાવતા લગાવતા સંબંધો વેચી દે છે. ભાડૂતના કેમેરામાં મારા દીકરાની કઈ રાત રેકોર્ડ થઈ ગઈ હતી. અમ્મા, તમે કોને મળવા આવ્યા છો? દરવાજા પર ઊભેલો છોકરો મને એવી રીતે જોઈ રહ્યો હતો જાણે હું ખોટા ઘરે આવી ગઈ હોઉં. મેં તેની પાછળ જોયું. એ જ આછા પીળા રંગની દિવાલો, એ જ બારી જેની પાસે મારા પતિ ઓમપ્રકાશ દરરોજ સવારે છાપું વાંચતા હતા, એ જ લાકડાની કબાટ, દિવાલ પર ઓમપ્રકાશનો ફોટો પણ હતો. બસ એક વસ્તુ બદલાઈ ગઈ હતી. રૂમમાં મારું કોઈ નિશાન નહોતું. મારા પલંગ પર કોઈ બીજાની ચાદર હતી. ટેબલ પર લેપટોપ રાખેલું હતું. ખૂણામાં 2 સુટકેસ હતા. મારી પૂજાની નાની ચોકી ગાયબ હતી. મેં તે છોકરા તરફ જોયું. હું મળવા નથી આવી, મેં કહ્યું. હું અહીં જ રહું છું. તેનું હળવું હસીને માથું હલાવ્યું. ના માં, કદાચ તમને ગેરસમજ થઈ છે. મેં આ રૂમ ભાડે લીધો છે. મારા હાથમાં હરિદ્વારથી લાવેલી પિત્તળની નાની લોટી હતી. મારી આંગળીઓ તેના પર મજબૂત રીતે પકડાઈ ગઈ. કોની પાસેથી? રોહિતજી પાસેથી. માલિક તે છે. મારી છાતી પણ જાણે કોઈ પથ્થર મૂકી દીધો. રોહિત મારો દીકરો હતો? મેં પૂછ્યું. ને તેની માં? છોકરો થોડો અચકાયો. તેમણે કહ્યું હતું કે તેમની માં હવે અહીં નહીં રહે. તે તીર્થયાત્રા પર ગઈ હતી. પછી કદાચ કોઈ આશ્રમમાં રહેવાની છે. તે ક્ષણે મને લાગ્યું કે હું યાત્રા પરથી નહીં પણ મારા પોતાના મૃત્યુના સમાચાર સાંભળવા પાછે આવી છું. પણ અસલી ઝટકો હજુ બાકી હતો. મેં પૂછ્યું, કેટલું ભાડું આપો છો? તેણે રકમ જણાવી. હું ત્યાં જ થંભી ગઈ. તે બરાબર એ જ રકમ હતી જેનો ઉલ્લેખ રોહિતે મારા ગયાના 2 દિવસ પહેલાં કર્યો હતો. તેણે કહ્યું હતું, મમ્મી, આજકાલ નીચેના રૂમ આટલામાં ભાડે જાય છે. મેં મજાક કરી હતી. તો મારા રૂમ પણ ભાડે આપી દઈશું શું? તે હસ્યો હતો. હું પણ હસી હતી. હવે સમજાયું. તે કદાચ મજાક નહોતી. જો તમે મારી જગ્યાએ હોત તો શું તે સમયે દીકરાને ફોન કરત કે પહેલાં સત્ય જાણવાની કોશિશ કરત? કોમેન્ટમાં જરૂર જણાવો કે તમે શું કરત. અને જો તમને લાગે છે કે માતા પિતાના ઘર અને સામાન પર કોઈ પણ નિર્ણય તેમની પરવાનગી વગર ન લેવો જોઈએ તો વિડીયોને લાઈક કરો. કારણ કે મેં તે દિવસે જે નિર્ણય લીધો હતો તેણે મારા આખા પરિવારની તસવીર બદલી નાખી. 3 અઠવાડિયા પહેલાં સુધી મને લાગતું હતું કે મારા ઘરમાં બધું ઠીક છે. હું 62 વર્ષની છું. 4 વર્ષ પહેલાં મારા પતિ ઓમપ્રકાશ ગયા. તેમના ગયા પછી ઘર એવું જ રહ્યું, પણ અવાજો બદલાઈ ગયા. ઉપર મારો દીકરો રોહિત, તેમની પત્ની નેહા અને મારો પુત્ર આરવ રહેતા હતા. નીચે મારો રૂમ, નાનો પૂજાનો રૂમ અને બેઠક હતી. ઘર દિલ્હીની એક જૂની કોલોનીમાં હતું. બહુ મોટું નહોતું, પણ અમારા માટે કિંમતી હતું. અમે તેને ધીરે ધીરે બનાવ્યું હતું. ઓમપ્રકાશ સરકારી નોકરીમાં હતા. મેં ઘરે સિલાઈ કામ કર્યું. પાડોશની સ્ત્રીઓના કપડાં સીવ્યા, બાળકોના યુનિફોર્મ સુધાર્યા અને તહેવારોના સમયે મોડી રાત સુધી મશીન ચલાવ્યું. મેં મારી મહેનતનો હિસાબ ક્યારેય નથી રાખ્યો. આપણી પેઢીની ઘણી સ્ત્રીઓ આવું જ કરે છે. પૈસા ઘરમાં આપે છે, પણ કાગળ પર તેમનું નામ ક્યાં છે તે જોવામાં તેમને સંકોચ થાય છે. તેમને લાગે છે કે સવાલ પૂછવો એ પર્યા પર શંકા કરવી છે. હું પણ એવી જ હતી. ઓમપ્રકાશના ગયા પછી ઘરના કાગળ મારા નામે હતા, પણ હું તેમને ફક્ત એક વાદળી ફાઇલ સમજતી હતી, સુરક્ષા નહીં. રોહિત કહેતો, મમ્મી, આ કાગળ મને આપી દો, તમારે સાચવવાની શું જરૂર છે? હું હસી દેતી. હજી એટલે વૃદ્ધ નથી થઈ. તે પણ હસી દેતો. ત્યારે મને તેમાં ખતરો નહોતો દેખાતો. અને સત્ય એ છે કે રોહિત હંમેશા ખરાબ દીકરો નહોતો. બાળપણમાં તાવ આવતો તો તે મારા ખોળામાંથી ઉતરતો નહીં. પહેલી કમાણીમાંથી મારા માટે ચંપલ લાવ્યો હતો. પોતાના પિતાના અંતિમ દિવસોમાં હોસ્પિટલની બહાર આખી રાત બેઠો હતો. આ જ કારણ હતું કે પછી તે થયું તે સમજવું મુશ્કેલ હતું. ખરાબ નિર્ણયો હંમેશા ખરાબ લોકો જ નથી લેતા. ક્યારેક ડર, દેવું અને અહંકાર માણસને પહેલાં એક જૂઠું બોલાવવા મજબૂર કરે છે. પછી તે જૂઠને બચાવવા માટે બીજું જૂઠ બોલવું પડે છે. રોહિતનું નાનું ટ્રાન્સપોર્ટનું કામ હતું. પહેલાં બરાબર ચાલતું હતું. પછી એક મોટી કંપનીએ તેનું પેમેન્ટ રોકી દીધું. બેંકના હપ્તા હતા. ગાડીઓનો ખર્ચ વધી ગયો હતો. મને આખી વાત ખબર નહોતી. તે બસ કહેતો, કામ થોડું ધીમું છે. હું પૂછતી, પૈસાની જરૂર છે? તે તરત કહેતો, ના મમ્મી, તમે ચિંતા ના કરો. મારી તીર્થયાત્રાનો વિચાર અચાનક આવ્યો હતો. મારી સહેલી વિમલાએ ફોન કર્યો, શારદા, આ વખતે હરિદ્વાર, ઋષિકેશ અને આગળ કેદારનાથ જઈ રહી છું. તું પણ ચાલ. મેં પહેલાં મનાઈ કરી. ઘૂંટણમાં દુખાવો રહેતો હતો અને ઘર છોડવાની આદત નહોતી. પણ નેહાએ કહ્યું, મમ્મીજી,
તમારે જવું જોઈએ. રોહિતે તેના કરતાં પણ વધુ જોર આપ્યું. હા મમ્મી, જરૂર જાઓ. આટલા વર્ષે તમે ઘર સંભાળ્યું છે. તેની વાત સાંભળીને મને સારું લાગ્યું. હવે પાછળ ફરીને જોઉં છું તો કેટલીક નાની વાતો યાદ આવે છે. તે વારંવાર પૂછતો, કેટલા દિવસ રહેશો? હું કહેતી, 20-22 દિવસ. એક દિવસ તેણે મારા રૂમ તરફ જોઈને કહ્યું, આ નીચેનો રૂમ બહુ મોટો છે. તમે એકલા રહો છો. ક્યારેક ઉપર અમારી પાસે આવી જાઓ. મેં હસીને કહ્યું, અને તમારા બાળકોના ઓનલાઈન ક્લાસની વચ્ચે હું ભજન વગાડું. નેહા હસી પડી. રોહિત ન હસજો, બસ બોલ્યો, એમ જ કહેતો હતો. માતાઓ અવારનવાર એ જ અર્થ પસંદ કરે છે જેમાં પ્રેમ વધારે હોય. યાત્રા પર નીકળતા પહેલા મેં રૂમ સાફ કર્યો. ઓમપ્રકાશના ફોટા પર ગલગોટાના હાર ચડાવ્યો. વાદળી ફાઇલ કબાટના નીચેના ખાનામાં રાખી. લાલ લગ્નની સાડી તેની ઉપર જ હતી. દરવાજો બંધ કર્યો તો રોહિત પાછળ ઊભો હતો. ચાવી મને આપી દો, સફાઈ કરાવવી પડશે. મેં વિચાર્યા વગર આપી દીધી. ચાવી આપવી ખોટું નહોતું, પણ જરૂરી કાગળોની જાણકારી અને ત્યાં સુધી પહોંચ ફક્ત એક વ્યક્તિના ભરોસે છોડવી સમજદારી નથી. આ વાત મને મોડેથી સમજાયા. પહેલાં કેટલાક દિવસ યાત્રા સારી રહી. હરિદ્વારમાં ગંગા આરતી જોઈ. આરવ માટે રુદ્રાક્ષની નાની માળા ખરીદી. ઋષિકેશ પહોંચતા ઘૂંટણમાં તેજ દુખાવો શરૂ થઈ ગયો. ડૉક્ટરે આરામની સલાહ આપી. વિમલા આગળ જવા માંગતી હતી એટલે મેં તેને રોકવાને બદલે દિલ્હી પાછો ફરવાનો નિર્ણય કર્યો. મારી વાપસી નક્કી તારીખ કરતાં 5 દિવસ વહેલી થઈ. મેં રોહિતને ફોન કર્યો. તેણે ન ઉપાડ્યો. નેહાએ પણ નહીં. મને તેમાં કંઈ અજીબ ન લાગ્યું. પછી મેં પાડોશમાં રહેતા બત્રાજીને ફોન કર્યો. હું આજે સાંજે પહોંચી રહી છું. સામે પક્ષે થોડી સેકન્ડ શાંતિ હતી. આજે કેમ? રોહિતને જણાવી દેજો. ફોન નથી ઉપાડતો. ફરી શાંતિ. મેં પૂછ્યું, શું થયું? તેમણે કહ્યું, શારદા, ઘર પહોંચીને પહેલાં મને ફોન કરી દે છે. હવે મારા પેટમાં ગાંઠ જેવું થઈ ગયું. આખી બસ મુસાફરીમાં હું વિચારતી રહી, શું રોહિત બીમાર છે? ઘરમાં ચોરી થઈ, આરવને કંઈ થયું? પણ મેં એવું નહોતું વિચાર્યું કે સમસ્યા મારા રૂમની અંદર બેઠી હશે. સાંજે લગભગ 7 વાગ્યે હું ઘરે પહોંચી. મુખ્ય દરવાજાનું તાળું બદલાયેલું હતું. મારી જૂની ચાવી ન ચાલી. ત્યારે ઉપરથી બત્રાજીએ અવાજ આપ્યો, શારદા. તેમના ચહેરા પર ડર હતો. મેં પૂછ્યું, તાળું કોણે બદલ્યું? તે નીચે આવવાના જ હતા કે અંદરથી ડગલાનો અવાજ આવ્યો. દરવાજો ખુલ્યો. એક અજાણ્યો છોકરો સામે હતો. આ જ અમન હતો. ત્યારે મને તેનું નામ પણ નહોતું ખબર. તેણે મારા ધૂળભર્યા કપડાં, હાથની બેગ અને માથાનો દુપટ્ટો જોયો. કદાચ તેને લાગ્યું કે હું બિલ્ડિંગમાં કામ કરતી કોઈ વૃદ્ધ મહિલા છું. જી, હું અંદર ચાલી ગઈ. બેઠકમાં કેટલીક વસ્તુઓ બદલાયેલી હતી. હું સીધી મારા રૂમ તરફ વધી અને ત્યાંથી જ તે વાત શરૂ થઈ જે તમે શરૂઆતમાં સાંભળી. મારો રૂમ ભાડે હતો. અમને જણાવ્યું કે તે બેંકમાં કામ કરે છે અને 2 અઠવાડિયા પહેલાં અહીં શિફ્ટ થયો હતો. 2 અઠવાડિયા? મેં તરત ગણતરી કરી. મારા ગયેના ફક્ત 4-5 દિવસ પછી મારો રૂમ કોઈ બીજાને આપી દેવામાં આવ્યો હતો. મતલબ રૂમ બતાવવું, રકમ નક્કી કરવી અને સામાન હટાવવાની તૈયારી પહેલાંથી જ થઈ જશે. આ બધું ત્યારે થઈ રહ્યું હતું જ્યારે હું હરિદ્વારમાં મારા પરિવાર માટે પ્રાર્થના કરી રહી હતી. અમન ગભરાઈ ગયો. અમ્મા, કદાચ હું રોહિતજીને ફોન કરું. મારો અવાજ મોટો થઈ ગયો. મેં મારી જાતને સંભાળી. પહેલાં જણાવો, તેમણે મારા વિશે શું કહ્યું? તે ચૂપ રહ્યો. જે કહ્યું તે જણાવો. તેણે કહ્યું, તેમણે કહ્યું હતું કે તેમની મા બહુ ધાર્મિક છે. હવે મોટાભાગનો સમય આશ્રમમાં રહેશે, તેથી રૂમ ખાલી છે. મેં પૂછ્યું. તેમણે કહ્યું, હું પાછી નહીં આવું. અમને નજર ઝુકાવી લીધી. આવું સમજાવ્યું હતું. હું રૂમમાં ગઈ. ઓમપ્રકાશનો ફોટો દિવાલ પર હતો, પણ તેની બાજુમાં અમારી 35મી વર્ષગાંઠનો ફોટો ગાયબ હતો. દિવાલ પર ચોરસ નિશાન બચ્યું હતું. મેં પૂછ્યું, અહીં એક ફોટો હતો, ક્યાં છે? જ્યારે હું આવ્યો હતો ત્યારે નહોતો. પછી તેને કંઈક યાદ આવ્યું. કદાચ કેટલાક બોક્સ સ્ટોર રૂમમાં રાખવામાં આવ્યા હતા. હું પાછળના નાના સ્ટોર રૂમમાં ગઈ. દરવાજાની આગળ તૂટેલી ખુરશી મૂકેલી હતી. અંદર અંધારું હતું. મોબાઈલની ટોર્ચ ચાલુ કરી. પહેલા ડબ્બામાં પૂજાનો સામાન હતો. બીજામાં મારી સાડીઓ. ત્રીજામાં ઓમપ્રકાશના કપડાં. તેમનું ભૂખરું સ્વેટર ઉપર દબાયેલું હતું. મેં તેને હાથમાં લીધું. મારા આંસુ પહેલીવાર નીકળ્યા. રૂમ ભાડે આપવું દુઃખ હતું, પણ મારા જીવનને ડબ્બાઓમાં ભરીને છુપાવી દેવું કંઈક અલગ હતું. જાણે હું યાત્રા પર નહોતી ગઈ. જાણે મને હટાવી દેવામાં આવી હતી. અમન દરવાજા પર ઊભો હતો. મને ખરેખર નથી ખબર, તેણે કહ્યું. મેં તેની તરફ જોયું.
તે પણ આ જૂઠમાં ફસાયેલો હતો. જેને સત્ય કહેવાયું જ નહોતું તેને દોષિત ઠેરવવો સહેલો છે. ન્યાય નહીં? મેં પૂછ્યું. ભાડાનું એગ્રીમેન્ટ છે. તેણે ફાઇલ લાવીને આપી. મને કાયદાકીય ભાષા આખી નહોતી આવડતી, પણ નામ સમજાતા હતા. ભાડું હતું અમન વર્મા અને મકાન આપનારી જગ્યાએ રોહિત શર્માનું નામ લખેલું હતું. નીચે રોહિતની સહી હતી. મેં પૂછ્યું, ડિપોઝિટ કેટલું આપ્યું? તેણે કહ્યું, 2 મહિનાનું ભાડું. પછી તેણે પોતાનો ફોન ખોલ્યો. મારી પાસે ચેટ પણ છે. મેં સંદેશ વાંચ્યા, રૂમ ક્યારે મળશે, વીજળીનું બિલ, પાણી. પછી એક સંદેશ પર મારી નજર અટકી ગઈ. રોહિતે લખ્યું હતું, આંટીની વસ્તુઓ હટાવી દીધી છે. રૂમ હવે સંપૂર્ણ ખાલી છે. આંટી. એક અજાણ્યા સાથે વાત કરતી વખતે પોતાના જ ઘરમાં તેણે મને આંટી બનાવી દીધી હતી. મેં આગળ જોયું. પછી એક લાઈન દેખાઈ, માલિકીનું કામ પણ જલ્દી પૂરું થઈ જશે. હું સ્ક્રીન જોતી રહી. અમણે પૂછ્યું, શું થયું? હું જવાબ આપ્યા વગર મારા જૂના કબાટ પાસે ગઈ. તેના પર નવું નાનું તાળું હતું. કેટલીક કોશિશ પછી તે ખુલી ગયું. કબાટ લગભગ ખાલી હતું. નીચેનું ખાનું ખેંચ્યું. લાલ લગ્નની સાડી નહોતી, પાસબુક નહોતી અને તે વાદળી ફાઇલ પણ નહોતી જેમાં ઘરના અસલી કાગળો રાખ્યા હતા. હવે મને પહેલી વાર સાચે ડર લાગ્યો. કદાચ મારા દીકરાને ફક્ત રૂમનું ભાડું નહોતું જોઈતું. ત્યારે જ મુખ્ય દરવાજો ખોલવાનો અવાજ આવ્યો. નેહા ઘરે પાસે આવી હતી. તેણે મને સ્ટોર રૂમની સામે ઊભેલી જોઈ. તેના હાથમાંથી શાકભાજીની થેલી લગભગ છૂટી ગઈ. મેં ફક્ત એક સવાલ પૂછ્યો, મારા ઘરના કાગળ ક્યાં છે? તેનો ચહેરો સફેદ પડી ગયો અને તે ક્ષણે મને ખબર પડી ગઈ કે જવાબ તેને ખબર છે. નેહા થોડી સેકન્ડ સુધી મને જોતી રહી. તેના ચહેરા પર એ જ ભાવ હતો જે કોઈ બાળકના ચહેરા પર હોય છે જ્યારે તેને ખબર હોય કે જૂઠ હવે વધારે વાર નહીં ટકે. મમ્મીજી, તમે આટલી જલ્દી કેવી રીતે આવી ગયા? મેં જવાબ ન આપ્યો. મેં પૂછ્યું, ઘરના કાગળ ક્યાં છે? તેણે શાકભાજીની થેલી ટેબલ પર મૂકી. ક્યાં કાગળ? એ જ વાદળી ફાઇલ જે મારા કબાટમાં હતી. તેણે તરત નજર બીજી તરફ કરી લીધી. બસ એટલું પૂરતું હતું. મને સમજાઈ ગયું કે તેને ફાઇલ વિશે ખબર છે. અમન થોડે દૂર ઊભો હતો. તે કદાચ ઈચ્છતો હતો કે જમીન ફાટી જાય અને તે ગાયબ થઈ જાય. મેં તેને કહ્યું, બેટા તું તારા રૂમમાં જા. આ તારી ભૂલ નથી. પણ તે બોલ્યો, આંટી, જો જરૂર હોય તો હું અહીં જ રહી શકું છું. મારી પાસે બધી ચેટ છે. મેં પહેલી વાર તેને ધ્યાનથી જોયો. થોડા કલાકો પહેલાં આ જ છોકરાએ મને મારા પોતાના ઘરમાં ઓળખવાની ના પાડી હતી. હવે તે મારા દીકરાના જૂઠનું સૌથી સ્પષ્ટ સાક્ષી હતો. જિંદગી પણ અજીબ વસ્તુ છે. ક્યારેક પોતાનું લોહી સત્ય છુપાવે છે અને એક અજાણ્યું સત્ય સામે લાવી દે છે. નેહા અચાનક બોલી, તમે લોકો વાતને બહુ મોટી બનાવી રહ્યા છો. મેં તેની તરફ જોયું. મારો રૂમ ભાડે આપી દેવાયો. મારો સામાન સ્ટોર રૂમમાં ફેંકી દેવાયો. મારા ઘરના કાગળ ગાયબ છે. આમાંથી કઈ વસ્તુ નાની છે? તે ચૂપ થઈ ગઈ. પછી તેણે એ જ વાત કહી જેની મને અપેક્ષા હતી. રોહિત બહુ પરેશાન છે. મેં કહ્યું, પરેશાની ચોરીની પરવાનગી નથી હોતી. તે તરત બોલી, ચોરી કેવી? બધું તું આખરે ઘરનું છે. આ એ વાક્ય હતું જેણે મને અંદરથી હલાવી દીધી. બધું તું આખરે ઘરનું છે. આ સાંભળવામાં પ્રેમ જેવું લાગે છે, પણ ક્યારેક આ જ વાક્ય સૌથી ખતરનાક હોય છે. જ્યારે કોઈ કહે છે કે બધું પરિવારનું છે, તો આપણે પૂછવું જોઈએ કે નિર્ણય કોણ કરી રહ્યું છે. જો નિર્ણય હંમેશા એક જ વ્યક્તિ કરી રહ્યો હોય તો તે ભાગીદારી નથી, તે કબજો છે. મેં નેહાને કહ્યું, રોહિત ક્યાં છે? ઓફિસમાં. તેને ફોન કરો. મમ્મીજી પહેલાં બેસીને વાત કરી લઈએ. હું બેઠેલી હતી જ્યારે તેણે મારો રૂમ ભાડે આપ્યો હતો. નેહાના હોઠ ધ્રુજ્યા. મેં મારો ફોન કાઢ્યો અને રોહિતને કોલ કર્યો. આ વખતે તેણે ઉપાડી લીધો. હા મમ્મી. તેનો અવાજ એકદમ સામાન્ય હતો. કદાચ તેને હજી સુધી ખબર નહોતી કે હું પાછી આવી ચૂકી છું. મેં કહ્યું, હું ઘરે આવી ગઈ છું. સામે પક્ષે શાંતિ. પછી તેણે પૂછ્યું, આજે? હા. પછી થોડી સેકન્ડ સુધી ફક્ત તેનો શ્વાસ સંભળાયો. તમે જણાવ્યું કેમ નહીં? તે સવાલે મને વધુ ખૂચ્યો. મેં કહ્યું, જો જણાવત તો શું મારો રૂમ પાછો ખાલી કરાવી દેત? હવે તે સમજી ગયો. મમ્મી, તમે પહેલાં મારી વાત સાંભળો. હું સાંભળીશ પણ ઘરે આવીને. તેણે કહ્યું, હું 1 કલાકમાં આવું છું. મેં ફોન કાપી નાખ્યો. નેહાએ ધીમેથી કહ્યું, મમ્મીજી, તમે રોહિતને સમજવાની કોશિશ કરો. મેં તેને પૂછ્યું, શું તમે મારો સામાન પેક કર્યો હતો? તેની આંખો ભરાઈ આવી. હા. હું થોડી વાર તેને જોતી રહી. મારી પૂજાની વસ્તુઓ? હા. તમે મારા પતિના કપડાં ડબ્બામાં રાખ્યા? તેણે માથું ઝુકાવી લીધું. રોહિતે કહ્યું હતું કે રૂમ સાફ કરવો છે
અને તમે પૂછ્યું નહીં કે હું પાછી આવીને ક્યાં રહીશ. નેહા રડવા લાગી. તેમણે કહ્યું હતું કે જ્યારે તમે પાછા આવશો તો ઉપરવાળા નાના રૂમમાં રહી લેશો. હવે તસવીર થોડી સ્પષ્ટ થઈ અને આશ્રમ નથી મોકલવામાં આવી રહી હતી. મને મારા જ ઘરમાં ધીરે ધીરે નાની કરવામાં આવી રહી હતી. પહેલાં મારો રૂમ, મોટો રૂમ, પછી મારો સામાન, પછી કદાચ મારા નિર્ણયો. અને એક દિવસ મને કહેવામાં આવત કે આ બધું મારી સુવિધા માટે કરવામાં આવ્યું છે. કોઈ રોજને ઘરની બહાર કાઢવું હંમેશા દરવાજો બંધ કરીને નથી થતું. ક્યારેક તેનો રૂમ બદલી દેવામાં આવે છે. તેની વસ્તુઓ બીજા લોકોના હાથમાં ચાલી જાય છે. તેને કહેવામાં આવે છે તમે આરામ કરો, બાકી અમે સંભાળી લઈશું. અને ધીરે ધીરે તે પોતાના જીવનમાં મહેમાન બની જાય છે. આ વાત દરેક વૃદ્ધે સમજવી જોઈએ. મદદ લેવી ખોટું નથી, પણ પોતાના બેંક ખાતા, સંપત્તિના કાગળ અને જરૂરી નિર્ણયોની જાણકારી પોતાની પાસે રાખવી બહુ જરૂરી છે. વિશ્વાસ અને બેદરકારી એક વસ્તુ નથી. ન્યાયે જણાવ્યું કે છેલ્લા 6 મહિનાથી રોહિતની હાલત ખરાબ હતી. તેની 2 ગાડીઓના હપ્તા બાકી હતા. એક મોટા ગ્રાહકે લગભગ 8 લાખ રૂપિયા રોકી રાખ્યા હતા. ડ્રાઈવર પાસે માગતા હતા. બેંકના ફોન આવતા હતા. મેં પૂછ્યું, મને કેમ ન જણાવ્યું? નેહાએ કહ્યું, તે તમને પરેશાન નથી કરવા માગતો હતો. હું હસી. મને તે હસવું સારું ન લાગ્યું. મને પરેશાન નથી કરવા માગતો હતો એટલે મારો રૂમ ભાડે આપી દીધો. તે ચૂપ રહી. થોડી વાર પછી અમન બહાર આવ્યો. તેના હાથમાં ફોન હતો. આંટી, મને કદાચ એક વસ્તુ બતાવવી જોઈએ. ન્યા તરત બોલી. તમે વચ્ચે ન પડો. અમન અટકી ગયું. મેં કહ્યું, બતાવો. તેણે રોહિતની ચેટ ખોલી. એક દિવસ પહેલાંનો સંદેશ હતો. અમને લખ્યું હતું કે તે 6 મહિનાને બદલે 11 મહિનાનું એગ્રીમેન્ટ ઈચ્છે છે. રોહિતે જવાબ આપ્યો હતો, 2 મહિના રોકાઈ જવો. ઘરનું કામ સાફ થઈ જાય પછી લાંબુ કરી દઈશું. અમને પૂછ્યું હતું, કયું કામ? રોહિતે લખ્યું હતું, ઓનરશિપ વાળું. હજી ફેમિલીમાં થોડું પેપરવર્ક બાકી છે. મારા હાથ ઠંડા પડી ગયા. નેહાએ કહ્યું, તે ફક્ત લોનની વાત કરી રહ્યો હતો. હું તેની તરફ વળી, કઈ લોન? હવે તેને અનુભવ્યું કે તેનાથી ભૂલ થઈ ગઈ છે. તે પાછળ હટી ગઈ. મને આખી વાત ખબર નથી. હજી તમે કહ્યું લોન? તે ચૂપ. મેં ખુરશી ખેંચી અને બેસી ગઈ. નેહા, જો તું સત્ય બોલીશ તો કદાચ વાત સંભાળી શકાય છે. જો તું પણ જૂઠું બોલીશ તો પછી હું કોઈ પર વિશ્વાસ નહીં કરું. તેને પોતાની આંખોલું છે. રોહિતે એક પ્રોપર્ટીવાળા માણસ સાથે વાત કરી હતી. તે ઘરની સામે લોન લેવા માંગતો હતો. મને લાગ્યું મેં ખોટું સાંભળ્યું. મારા ઘર પર મમ્મીજી ફક્ત જાણકારી લઈ રહ્યો હતો. મારી પરવાનગી વગર હજી કંઈ થયું નથી. આ બીજું ખતરનાક વાક્ય હતું. હજી કંઈ થયું નથી. આપણે અવારનવાર આ કારણે ખોટી વસ્તુઓને નજરઅંદાજ કરીએ છીએ. કોઈ કહે છે હજી પૈસા નીકળ્યા નથી, હજી સહીઓ થઈ નથી, હજી નુકસાન થયું નથી. પણ જો કોઈ વગર જણાવે તૈયારી કરી રહ્યું છે તો સમસ્યા નુકસાન થયા પછી શરૂ નથી થતી. સમસ્યા ત્યાં જ શરૂ થઈ જાય છે જ્યાં વિશ્વાસ છુપાવવાનું શરૂ થાય છે. મેં પૂછ્યું, મારી ફાઇલ કોની પાસે છે? કદાચ રોહિતની ઓફિસમાં. કદાચ તેમણે કેટલાય કાગળ ફોટોકોપી કરાવવા માટે લીધા હતા. મારા અંદર ગુસ્સો હતો, પણ તેનાથી મોટો ડર હતો. મારા નામના કાગળ ક્યાં ફરી રહ્યા હતા? કોને બતાવવામાં આવ્યા હતા? તેમની કોપી કોની પાસે હતી? મેં તરત નિર્ણય કર્યો કે ફક્ત પરિવારની વાત પર વિશ્વાસ નહીં કરું. મેં મારી દીકરી સીમાને ફોન કર્યો. તે નોઈડામાં રહેતી હતી. મેં તેને આખો કિસ્સો ન જણાવ્યો. બસ કહ્યું, આજે રાત્રે ઘરે આવી જા. તેણે મારો અવાજ સાંભળીને પૂછ્યું, માં, બધું ઠીક છે? મેં કહ્યું, ના. એટલે આવી જા. લગભગ 40 મિનિટ પછી રોહિત આવ્યો. દરવાજો ખોલ્યો. તેણે મને બેઠકમાં બેઠેલી જોઈ. પહેલાં તેના ચહેરા પર ગભરાટ આવ્યો. પછી તેણે અમનને જોયો અને તેના મોઢામાંથી પહેલું વાક્ય નીકળ્યું, તેણે મમ્મીને અંદર કેમ આવવા દીધી? રૂમમાં સન્નાટો છવાઈ ગયો. તેને કદાચ તે ક્ષણે પોતાની ભૂલ સમજાઈ ગઈ, પણ શબ્દો પાછા નથી આવતા. મેં ધીમેથી પૂછ્યું, અંદર કેમ આવવા દીધી? તે બોલ્યો, મારો મતલબ એ નહોતો. તો શું મતલબ હતો? તે મારી સામે બેસી ગયો. મમ્મી, તમે મારી વાત સમજો. આ બધું ફક્ત કેટલાક મહિનાઓ માટે હતું. મારું, હા, મારો સામાન, મજબૂરી હતી. આશ્રમવાળી કહાની. તેણે અમન તરફ જોયું. મેં કોઈ વાત નથી કરી. અમન તરત પોતાનો ફોન લઈને આવ્યો. સર, તમે આવું જ કહ્યું હતું. રોહિત ચીડાઈ ગયો. તું દરેક વાતનો રેકોર્ડ રાખી રહ્યો હતો શું? અમન બોલ્યો, આ ચેટ તમે પોતે મોકલી છે. મેં વચ્ચે કહ્યું, અમને ન ડાંટો. તેણે તમારો વિશ્વાસ કરીને પૈસા આપ્યા છે. રોહિતે માથું પકડી લીધું. મમ્મી,
મારો બિઝનેસ ડૂબી રહ્યો છે, તેથી મારો રૂમ 25,000 મહિના મળી રહ્યો છે. નીચેનો રૂમ ખાલી પડ્યો હતો. ખાલી. મારો અવાજ મોટો થયો. હું 5 દિવસ પહેલાં સુધી તેમાં સૂતી હતી. તે ચૂપ થઈ ગયો. મેં પૂછ્યું, જો હું 20 દિવસ હોસ્પિટલ ચાલી ગઈ હોત તો શું પલંગ પણ વેચી દેત? તમે વાતને ફેરવી રહ્યા છે. ના બેટા, હું પહેલી વાર સીધી વાત કરી રહી છું. તે થોડી વાર શાંત રહ્યો. પછી તેણે કહ્યું, આ ઘર આખરે મારું જ તો હશે. મારા અંદર કંઈક તૂટી ગયું. નેહાએ તેનો હાથ પકડ્યો. રોહિત ચૂપ રહ્યો. પણ તેણે હાથ છોડાવી લીધો. ખોટું શું કહી રહ્યો છું? હું એકલો દીકરો છું. હું જ ઘર સંભાળી રહ્યો છું. ટેક્સ હું આપું છું. મરામત હું કરાવું છું. મમ્મીને કઈ વસ્તુની કમી છે? હું તેને જોતી રહી. આ જ હતું અસલી સત્ય. તેને લાગતું હતું કે સેવા કરવાનો મતલબ અધિકાર છે, ખર્ચ ઉઠાવવાનો મતલબ માલિક બની જવું છે. મેં કહ્યું, જે દિવસે મેં તને સ્કૂલે મોકલ્યો હતો તે દિવસે ફી મેં આપી હતી. શું તે કારણે તું પાસે મારો સામાન બની ગયો હતો? તે ચૂપ. પરિવારમાં ખર્ચ કરવાનો મતલબ અધિકાર ખરીદવો નથી હોતો. રોહિતે કહ્યું, મેં ચોરી નથી કરી. તું મારી ફાઇલ ક્યાં છે? તેની આંખો થોડી સંકોચાઈ. મારી ઓફિસમાં. કેમ? કંઈક સલાહ લેવા માટે. કોની સલાહ? એક માણસની. નામ? તે ચૂપ. મેં કહ્યું, રોહિત, હવે ધ્યાનથી સાંભળ. હું તને જેલ મોકલવાની ધમકી નથી આપી રહી. હું તારી સાથે લડવા નથી માંગતી. પણ આજ પછી કોઈ અડધું સત્ય નહીં ચાલે. તેણે મારી તરફ જોયું. મેં પૂછ્યું, શું તે મારા ઘર પર લોન લેવાની કોશિશ કરી? ન્યાયે ધીમેથી કહ્યું. રોહિત, તે ઝૂંઝુલાઈ ગયો. કોશિશ નહીં, ફક્ત વિકલ્પ જોઈ રહ્યો હતો. મારી પરવાનગી વગર. પછી તમારી સાથે વાત કરત. પછી ક્યારે? તેણે જવાબ ન આપ્યો. જ્યારે કાગળ તૈયાર થઈ જતા તે ઉઠીને રૂમમાં ચક્કર લગાવવા લાગ્યો. તમને સમજ નહીં આવે. મને 11 લાખ રૂપિયા જોઈએ. જો આવતા 2 મહિનામાં નહીં મળે તો મારી 2 ગાડીઓ ચાલી જશે. ડ્રાઈવર નોકરી છોડી દેશે. બિઝનેસ ખતમ થઈ જશે. પહેલીવાર તેના અવાજમાં ગુસ્સો કરતાં વધારે ડર હતો. તે ક્ષણે મને મારા દીકરાની પરેશાની દેખાઈ. પણ પરેશાની જોઈને ખોટું કામ સાચું નથી થઈ જતું. મેં પૂછ્યું, તે મને માગ્યું કેમ નહીં? તે અટકી ગયો. પછી બહુ ધીરે બોલ્યો, કારણ કે તમે મનાઈ કરી દેત. રૂમમાં સન્નાટો. મેં કહ્યું, તો તને પહેલાંથી જ ખબર હતી કે હું આને પરવાનગી નહીં આપું. તેણે કોઈ જવાબ ન આપ્યો. આ એક વાક્ય આખી વાત સમજાવવા માટે પૂરતું હતું. ઘણા લોકો કહે છે હું જણાવવાનો હતો, પણ જો તેમને ખબર હોય કે સામેવાળી વ્યક્તિ મનાઈ કરશે અને પછી પણ તેઓ કામ શરૂ કરી દે તો તે ભૂલ નથી હોતી. તે જાણે જોઈને સીમા પાર કરવાનું હોય છે. લગભગ 9 વાગ્યે સીમા ઘરે પહોંચી. તેણે મને ગળે લગાવ્યું. પછી રૂમની હાલત જોઈ. આ બધું શું છે? રોહિત બોલ્યો, દીદી, તમે વચ્ચે ન પડો. સીમાએ કહ્યું, માએ બોલાવે છે તો હું વચ્ચે નથી, પરિવારમાં છું. મેં બંનેને શાંત કરાવ્યા. હું નથી ઈચ્છતી હતી કે કહાની ભાઈ બહેનની જૂની લડાઈ બની જાય. મારે ફક્ત તથ્યો જોઈતા હતા. મેં રોહિતને કહ્યું, કાલે સવારે સૌથી પહેલાં મારી ફાઇલ પાછી આવશે. તેણે કહ્યું, ઠીક છે. અને અમનના પૈસા? તે રહેશે. આ નિર્ણય હવે તું નહીં કરીશ. અમન બોલ્યો, આંટી, હું ઈચ્છું તો આજે જે હોટલ જતો રહું. મેં કહ્યું, ના, તમે પૈસા આપીને રૂમ લીધો છે. તમને એક રાતમાં રસ્તા પર નહીં મોકલીશ. રોહિત મારી તરફ નવાઈથી જોવા લાગ્યો. કદાચ તેને આશા હતી કે હું અમનને કાઢી નાખીશ અને તેની સમસ્યાનો એક હિસ્સો પોતે જ હલ થઈ જશે. મેં કહ્યું, જેને છેતરપિંડી મળી છે તેને કોઈ બીજાને છેતરવાનો અધિકાર નથી મળતો. સીમાએ પૂછ્યું, માં, તમારા કાગળ ક્યાં છે? મેં કહ્યું, રોહિતની ઓફિસમાં. તે તરત બોલી, તો અત્યારે લઈને આવીએ છીએ. રોહિતે જલ્દીથી કહ્યું, ઓફિસ બંધ છે. મેં તેની તરફ જોયું. તમારી પાસે ચાવી નહીં. તેણે કહ્યું છે, પણ અત્યારે જવાનો શું મતલબ છે? સવારે લઈ આવીશું. મારા મનમાં ફરી એ જ બેચેની ઉઠી. જો ફાઇલ સાચે જ ઓફિસમાં હતી તો એ આટલી બેચેની કેમ બતાવતું હતું? સીમાએ પણ કદાચ આ જ અનુભવ્યું. તેણે સીધું પૂછ્યું, ભૈયા, ફાઇલ ઓફિસમાં છે ને? રોહિત ગુસ્સામાં બોલ્યો, હા. પછી તેનો ફોન વાગ્યો. સ્ક્રીન પર નામ નહોતું, ફક્ત એક નંબર. રોહિતે ફોન જોયો અને કાપી નાખ્યો. કેટલીક સેકન્ડ પછી ફરી કોલ આવ્યો. તેણે ફરી કાપી નાખ્યો. ત્રીજી વાર ફોન વાગ્યો. આ વખતે મેં કહ્યું, ઉપાડો. તેણે કહ્યું, કામનો ફોન છે તો મારી સામે વાત કરી લો. તે મને જોતો રહ્યો. પછી ફોન ઉપાડ્યો. હા. સામે તરફથી કોઈ માણસના મોટા અવાજ આવી રહ્યા હતા, પણ શબ્દો સ્પષ્ટ ન સંભળાયા. રોહિત રૂમની બહાર જવા લાગ્યો. મેં કહ્યું, અહીં જ વાત કરો. તે અટકી ગયો. ફોનમાંથી એક વાક્ય સ્પષ્ટ સંભળાયું,
શર્માજી, મેડમના સાઇન વગર ફાઇલ આગળ નહીં વધે. મારા શરીરમાં જાણે વીજળી દોડી ગઈ. રોહિતે તરત ફોન કાપી નાખ્યો. સીમા ઊભી થઈ ગઈ. નેહાએ પોતાનું મોઢું ઢાંકી દીધું. હું ધીરે ધીરે રોહિત પાસે ગઈ. ક્યાં સાઇન? તે કંઈ ન બોલ્યો. મારા સાઇન ક્યાં જોઈતા હતા? તેણે કહ્યું, મમ્મી, તમે ખોટું સમજી રહ્યા છો, તો સાચું સમજાવી દો. તે પાછળ હટી ગયો. મેં પહેલી વાર તેના ચહેરા પર એ ડર જોયો, જે કોઈ દેવાદારોનો નહોતો. તે માણસનો ડર હતો, જેનું છુપાયેલું કામ પકડાઈ ગયું હોય. પછી સીમાએ અચાનક પૂછ્યું, માં, તમારું આધાર કાર્ડ ક્યાં છે? મેં કહ્યું, કબાટમાં હતું. સીમા સ્ટોર રૂમ તરફ ભાગી. કેટલીક મિનિટ પછી તે પાછી આવી. તેના હાથમાં મારું નાનું દસ્તાવેજવાળું પાકીટ હતું. તેણે તેને ખોલીને જોયું. આધારની કોપી હતી, પાન કાર્ડની કોપી હતી, પણ એક વસ્તુ ગાયબ હતી. મારા બેંકના જૂના સહીવાળા 2 ખાલી ફોર્મ. હું તેમના ઘણા મહિના પહેલાં પેન્શનના કામ માટે બેંકમાંથી લાવી હતી. મેં રોહિતની તરફ જોયું. હવે રૂમમાં કોઈ અવાજ નહોતો. મેં પૂછ્યું, તે ખાલી ફોર્મ ક્યાં છે? રોહિતે તરત કહ્યું, મને નથી ખબર. તે જ સમયે નેહા રડી પડી. તે ખુરશી પર બેસી ગઈ. મમ્મી છે, મેં રોહિતને મનાઈ કરી હતી. રોહિત ગરજો, નેહા ચૂપ રહો. મેં કહ્યું, ના, હવે તે બોલશે. નેહાએ રડતા રડતા મારી તરફ જોયું. તેણે તમારા સાઇનની કોપી કોઈને મોકલી હતી. મારું ગળું સુકાઈ ગયું. કોને? તે બોલી, પ્રોપર્ટીવાળા માણસને. મેં રોહિતની તરફ જોયું. તે હજી પણ ચૂપ હતો. પછી નેહાએ આગલું વાક્ય કહ્યું. અને તે વાક્ય પછી મને પહેલી વાર લાગ્યું કે મારા પાછા આવવામાં 5 દિવસની ઉતાવળ નહોતી થઈ. કદાચ હું સાચા સમયે પાછી આવી હતી. તેણે કહ્યું, મમ્મીજી, કાલે સવારે 10 વાગ્યે તમને એક જગ્યાએ લઈ જવાનો પ્લાન હતો. રોહિતે બધાને જણાવ્યું હતું કે તે તમને તીર્થથી પાછા ફર્યા પછી સીધા ત્યાં લઈ જશે. મેં પૂછ્યું, ક્યાં? ન્યાયે રોહિતને જોયો, પછી મારી તરફ. રજિસ્ટ્રાર ઓફિસ. રજિસ્ટ્રાર ઓફિસ? મારો અવાજ બહુ ધીમો હતો, પણ રૂમમાં એવો સન્નાટો હતો કે દરેક વ્યક્તિએ સાંભળી લીધું. ન્યાયે માથું ઝુકાવી લીધું. રોહિત તરત બોલ્યો, મમ્મી, એવું કંઈ નથી જેવું આ જણાવી રહી છે. મેં તેની તરફ જોયું. તો કેવું છે? બસ કેટલાક કાગળ તૈયાર કરાવ્યા હતા. કઈ માટે? બિઝનેસ માટે. મારા ઘરના કાગળ બિઝનેસમાં શું કરી રહ્યા છે? તેણે જવાબ આપવાને બદલે નેહાને ઘૂર્યા. તારે દરેક વાત જણાવવી જરૂરી હતી. મેં વચ્ચે કહ્યું. નેહાને ન જો, મારી તરફ જો. રોહિત ચૂપ થઈ ગયો. મેં ખુરશી ખેંચીને બેસતા કહ્યું, હવે ક્યાંય કોઈ નહીં જાય. આજે આખી વાત ખતમ થશે. સીમા મારી પાસે બેસી ગઈ. અમન દરવાજા પાસે ઊભો હતો. નેહા રડી રહી હતી અને મારો દીકરો મારી સામે એવી રીતે ઊભો હતો જાણે તે નક્કી ન કરી શકતો હોય કે હવે સત્ય બોલે કે એક બીજું જૂઠ બનાવે. કેટલીક વાર પછી તેણે હાર માની લીધી. હું ઘર વેચવા નથી માગતો હતો. મેં કહીને કહ્યું, હું ફક્ત લોન લેવાનો રસ્તો જોઈ રહ્યો હતો, મારી પરવાનગી વગર. મને લાગ્યું તમે માની જશો, અને જો હું ન માનું તે ચૂપ. મેં કહ્યું, એટલે પહેલાં બધી તૈયારી કરી રહ્યા હતા. તેણે ધીરેથી કહ્યું, હા. હવે પહેલી વાર કહાની સંપૂર્ણ રીતે ખોલવાની શરૂ થઈ. રોહિતના બિઝનેસ પર લગભગ 11 લાખનું દબાણ હતું. તેની 2 ગાડીઓના હપ્તા બાકી હતા. એક સપ્લાયરે પેમેન્ટ રોકી દીધું હતું. ડ્રાઈવરોને પૈસા આપવાના હતા. તેને મિત્રો પાસેથી ઉધાર લીધા હતા. કેટલાક પૈસા તેણે એક મોંઘી અંગત લોનમાંથી પણ લીધા હતા, જેના વિશે તેણે ઘરમાં કોઈને નથી જણાવ્યું હતું. દર મહિને વ્યાજ વધી રહ્યું હતું. તે ડરી ગયો હતો, પણ મદદ માગવાને બદલે તેને એક શોર્ટકટ શોધ્યો. એક પ્રોપર્ટી બ્રોકરે તેને જણાવ્યું હતું કે જો ઘર સાથે જોડાયેલી કેટલીક વસ્તુઓ સાફ થઈ જાય અને માલિક તૈયાર થઈ જાય તો બેંક કે બીજા રસ્તાથી પૈસા એકઠા કરી શકાય છે. અહીં સુધી વાત ફક્ત સલાહ લેવાની હોઈ શકતી હતી, પણ રોહિતે તેનાથી આગળ પગલું ભર્યું. તેણે મારા દસ્તાવેજોની કોપી મોકલી, મારા સાઇનની જૂની કોપી મોકલી, ઘરની કિંમત પૂછી, અને સૌથી મોટી વાત, તેણે બધાને એવું જણાવ્યું જાણે મારી સંપત્તિ લગભગ મળી ચૂકી હોય. મેં પૂછ્યું, રજિસ્ટ્રાર ઓફિસ કેમ? તેણે કહ્યું, તે માણસ કહી રહ્યો હતો કે કેટલાક અધિકાર મારા નામે કરવા પડશે. હું ઈચ્છતો હતો પહેલાં કાગળ તૈયાર થઈ જાય, પછી તમને સમજાવું. મારા મોઢામાંથી હાસ્ય નીકળ્યું. બેટા, સમજાવું ત્યારે હોય છે જ્યારે સામેવાળી વ્યક્તિ પાસે ના કહેવાનો સંપૂર્ણ અધિકાર હોય. જો તમે પહેલાં બધું તૈયાર કરી લો અને પછી મને કહો કે બસ અહીં સાઇન કરી દો, તો તે સમજાવું નથી. સીમા બોલી, તે દબાણ બનાવવું છે. રોહિતે તરત કહ્યું, દીદી, મને લેક્ચર ના આપો. મેં હાથ ઉઠાવીને તેને રોક્યો. ના, આજે લેક્ચરની જરૂર નથી, ફક્ત સત્યની જરૂર છે. મેં પૂછ્યું,
શું મારા સાઈન નકલી બનાવ્યા? રોહિતે તરત માથું હલાવ્યું. ના, પાકું પાકું, મેં કોઈ કાગળ પર તમારા નકલી સાઈન નથી કર્યા. નેહાએ પણ કહ્યું, મમ્મીજી, જેટલું મને ખબર છે એવું નથી થયું. મારા અંદર થોડી રાહત આવી, પણ ફક્ત થોડી, કારણ કે કોઈએ મારા નામે સહી નથી કરી. તેનો મતલબ એ નહોતો કે બાકી બધું સાચું હતું. મેં રોહિતને કહ્યું, વાદળી ફાઇલ અત્યારે લાવું. તેણે કહ્યું, સવારે. મેં કહ્યું, અત્યારે. તે મને જોતો રહ્યો, પછી કારને ચાવી ઉઠાવી. સીમા બોલી, હું ચાલીશ. મેં કહ્યું, હા. લગભગ 40 મિનિટ પછી બંને પાછા ફર્યા. રોહિતના હાથમાં એ જ વાદળી ફાઇલ હતી. મારી આંખો તેને જોઈને ભરાઈ આવી. કાગળ એ જ હતા જેમને હું વર્ષોથી બસ કાગળ સમજતી રહી હતી. તે રાત્રે પહેલી વાર મને લાગ્યું કે તેઓ મારો અવાજ છે. મેં ફાઇલ મારી પાસે રાખી લીધી. આગલી સવારે હું કોઈ રજિસ્ટ્રાર ઓફિસ ન ગઈ. હું સીમા સાથે પહેલાં મારી બેંક ગઈ, પછી એક સ્વતંત્ર વકીલને મળી જેને રોહિત નથી જાણતો હતો. મેં બધા દસ્તાવેજો બતાવ્યા. મેં પૂછ્યું કે મારે શું કરવું જોઈએ જેથી મારી જાણકારી વગર કોઈ મારા ઘર કે નાણાકીય કાગળોનો ઉપયોગ ન કરી શકે. તેમણે કહ્યું કે સૌથી જરૂરી વસ્તુ ડરવું નહીં, રેકોર્ડ સાફ રાખવો, ક્યાં મૂળ દસ્તાવેજો ક્યાં છે, કોની પાસે કોપી છે, કોને તમે કઈ પરવાનગી આપી છે, પોતાના બેંક અને સંપત્તિ સાથે જોડાયેલી જાણકારી પોતે સમજવી અને કોઈ પણ એવા કાગળ પર સાઇન ન કરવી જેને વાંચ્યા કે સમજ્યા વગર રાખ્યા હોય. તે દિવસે મને એક બહુ સાદી વાત સમજાય. વૃદ્ધ હોવું અને અજાણ રહેવું એક જ વાત નથી. આપણે અવારનવાર બાળકોને કહીએ છીએ, તમે જોઈ લો, પછી ધીરે ધીરે આપણને પોતે નથી ખબર રહેતી કે તેઓ શું જોઈ રહ્યા છે. વિશ્વાસ જરૂરી છે, પણ જાણકારી પણ જરૂરી છે. તે સાંજે ઘરે પાછા ફરીને મેં પરિવારની બેઠક બોલાવી. આ વખતે કોઈ સંબંધોની ભીડ નહોતી, ફક્ત હું, રોહિત, નેહા, સીમા અને અમન. હું તમાશો નથી ઈચ્છતી હતી, મને ઉકેલ જોઈતો હતો. મેં સૌથી પહેલા અમન તરફ જોયું. બેટા, તમને આ ઘરમાં ખોટી જાણકારી આપીને રૂમ આપવામાં આવ્યો હતો, એટલે નુકસાન તમારું પણ થયું છે. રોહિત વચ્ચે બોલ્યો, હું તેનું ડિપોઝિટ આપી દઈશ. મેં કહ્યું, તું આપીશ, પૂરું. અમન બોલ્યો, આંટી, હું બીજો રૂમ શોધી રહ્યો છું. એક અઠવાડિયું મળી જાય તો તમને જેટલો યોગ્ય સમય જોઈએ તે મળશે. રોહિતે નવાઈથી કહ્યું, તો મારો રૂમ? મેં તેની તરફ જોયું. મારો રૂમ? તે ચૂપ થઈ ગયો. મેં અમનને કહ્યું, જ્યાં સુધી તમે બીજી જગ્યાએ નથી જતા રહો, પણ આજથી ભાડું રોહિતને નહીં આપો. અમને માથું હલાવ્યું. તેણે કહ્યું, મને સાચે જ માફ કરી દો. તે દિવસે મેં તમને ચોકીદારની પત્ની સમજ્યા હતા. હું સ્મિત કરી. તમે મને નથી ઓળખી કારણ કે તમને ખોટી કહાની સંભળાવવામાં આવી હતી. ભૂલ તમારી ઓછી હતી. તેણે પોતાના ફોનની બધી ચેટ મને અને સીમાને મોકલી દીધી. એક અઠવાડિયા પછી તેને પાસેની કોલોનીમાં બીજો રૂમ મળી ગયો. રોહિતે તેને પૂરું સિક્યોરિટી ડિપોઝિટ પાછું આપ્યું. અમન જતા પહેલાં મારા રૂમમાં આવ્યો. તેના હાથમાં એક ઝીણું સફેદ પરબીડિયું હતું. આંટી, આ મને કબાટની પાછળ મળ્યું હતું. હું આપવાનું ભૂલી ગયો. મેં પરબીડિયું લીધું. તેના પર ઓમ પ્રકાશના અક્ષર હતા. મારા હાથ ધ્રુજવા લાગ્યા. અંદર કોઈ વસિયત નહોતી, કોઈ ગુપ્ત સંપત્તિ નહીં, ફક્ત 4 પાનાનો જૂનો પત્ર હતો. કદાચ તેમણે બીમારીના દિવસોમાં લખ્યો હતો. તેમાં બાળકો માટે વાતો હતી. મારા માટે પણ એક જગ્યાએ લખ્યું હતું કે આ ઘરની ઈંટો કરતાં વધારે કિંમત એ વર્ષોની છે જે આપણે તેને બનાવવામાં લગાવ્યા. તેમણે લખ્યું હતું કે જો ક્યારેક તે ન રહે તો આ ઘર મારા માટે બોજ નહીં, સુરક્ષા બની રહે. મેં વાંચવાનું રોકી દીધું. થોડી વાર સુધી પત્ર મારા ખોળામાં રાખ્યું. ફિલ્મોમાં કદાચ તે જગ્યાએ કોઈ મોટો રહસ્ય નીકળત, પણ જિંદગીમાં ક્યારેક સૌથી મોટું રહસ્ય એ જ હોય છે કે કોઈએ તમારા ત્યાગને જોયો હતો. મને તેની જરૂર હતી. બીજા દિવસે મેં રોહિતને મારા રૂમમાં બોલાવ્યો. અમન જઈ ચૂક્યો હતો. તેનો પલંગ ખાલી હતો. મેં રોહિતને કહ્યું, દરવાજો બંધ કર. તે મારી સામે બેસી ગયો. પહેલી વાર તેનો ચહેરો થાકેલો લાગતો હતો. મેં પૂછ્યું, દેવું કેટલું છે? તેણે પૂરી રકમ જણાવી. 11 લાખથી થોડી વધારે. અને મારા રૂમનું ભાડું પહેલા મહિનાનો ખર્ચ થઈ ગયો. ક્યાં? તેણે હિસાબ બતાવ્યો. કેટલાક બેંકના હપ્તા, કેટલાક ડ્રોઈંગ રૂમનું પેમેન્ટ, કેટલાક વ્યાજ. પહેલાં મને લાગ્યું હતું કદાચ તેણે પૈસા પોતાના શોખ પર ઉડાવ્યા હશે. એવું નહોતું. આ જ વાત મામલાને મુશ્કેલ બનાવે છે. તેણે પૈસા ખોટા કામમાં નથી લગાવ્યા, પણ પૈસા એકઠા કરવાનો રસ્તો ખોટો હતો. મેં તેને કહ્યું, હું તારી પરેશાની સમજી શકું છું. તેનો મતલબ એ નથી કે હું તારો રસ્તો સ્વીકારીશ. તેની આંખો ભરાઈ આવી. મમ્મી, હું ડરી ગયો હતો. તો મને જણાવત.
મને શરમ આવતી હતી અને હવે તે ચૂપ. મેં કહ્યું, શરમે તને મારાથી મદદ માગતા રોક્યો, પણ મારા રૂમ લેતા નહીં રોક્યો. તે માથું ઝુકાવી લીધું. તે દિવસે અમે પહેલી વાર તેના બિઝનેસના બધા નંબર ટેબલ પર મૂક્યા. સીમાના પતિ એકાઉન્ટ્સનું કામ જાણતા હતા. તેમણે પછી બેસીને ખર્ચ જોયો. ખબર પડી રોહિત 2 એવી ગાડીઓ ચલાવતો હતો જેની કમાણી હપ્તા કરતાં ઓછી હતી. તે ફક્ત એ ડરથી તેમને વેચતો નહોતો કે લોકો વિચારશે તેનો બિઝનેસ પડી ગયો. મેં કહ્યું, લોકો શું વિચારશે તેના માટે ઘર દાવ પર લગાવવું સમજદારી નથી. આખરે 2માંથી એક ગાડી વેચવામાં આવી. એક મોંઘી અંગત લોન બંધ કરવામાં આવી. સપ્લાય સાથે લેખિત પેમેન્ટ યોજના બની. રોહિતે બિઝનેસ નાનો કર્યો. તેનો અહંકાર જરૂર નાનો થયો, પણ કદાચ એ જરૂરી હતું. મેં તેનું પૂરું દેવું નથી ચૂકવ્યું. મારી પાસે કેટલીક બચત હતી, પણ મેં નક્કી કર્યું કે આખી ઉંમરની સુરક્ષા તેના એક ખરાબ નિર્ણયમાં નહીં નાખીશ. મેં મર્યાદિત મદદ આપી, તે પણ સાફ લખેલા હિસાબ સાથે. પહેલાં કદાચ મને એવું કરવું કઠોર લાગતું હતું, હવે નહીં. મદદનો મતલબ પોતાને અસુરક્ષિત કરવું નથી હોતું. નેહા સાથે મારી વાત અલગ થઈ. મેં પૂછ્યું, તમે મને જણાવ્યું કેમ નહીં? તે રડી પડી. મને ડર હતો ઘર તૂટી જશે. મેં કહ્યું, ઘર સત્ય બોલવાથી નથી તૂટતું. ઘર ત્યારે તૂટે છે જ્યારે બધાને સત્ય ખબર હોય અને કોઈ બોલતું ન હોય. તેને માફી માંગી. મેં તેને માફ કરી, પણ મેં એ પણ સ્પષ્ટ કહ્યું કે આગળથી મારી વસ્તુઓ, મારા રૂમ અને મારા દસ્તાવેજો પર કોઈ નિર્ણય મારી પરવાનગી વગર નહીં હશે. આવતા મહિને મેં મારા જરૂરી કાગળ વ્યવસ્થિત કર્યા, તેમની યાદી બનાવી, કેટલાક સુરક્ષિત જગ્યાએ રાખ્યા, સીમાને જાણકારી આપી, રોહિતને પણ જણાવ્યું કે મારી ભવિષ્યની ઈચ્છાઓ શું છે. મેં કોઈ ડરનો કિલ્લો નથી બનાવ્યો. મેં ફક્ત નક્કી કર્યું કે પ્રેમ અને સ્પષ્ટતા સાથે રહી શકે છે. મારા રૂમની હાલત પણ બદલાઈ. મેં જૂની ચાદરો હટાવી દીધી, દિવાલ સાફ કરાવી, ઓમપ્રકાશનો ફોટો ફરી એ જગ્યાએ લગાવ્યો અને તેની બાજુમાં મારી વર્ષગાંઠવાળો ફોટો પાછો રાખ્યો. તે સ્ટોર રૂમના એક ડબ્બામાં મળ્યો હતો. મેં મારી સિલાઈ મશીન પણ બહાર કાઢી. 4 વર્ષ પછી પહેલીવાર ફરી કપડું મશીને નીચે રાખ્યું. આરો નીચે આવ્યો અને બોલ્યો, દાદી, તમે ફરી સિલાઈ કરશો? મેં કહ્યું, હા. તે બોલ્યો, કોના માટે? મેં સ્મિત કરીને કહ્યું, પહેલાં પોતાના માટે. રોહિત અને મારા સંબંધો તરત ઠીક નથી થયા. આ જરૂરી છે. દરેક કહાનીમાં માફી પછી બીજા દિવસે બધું સામાન્ય નથી થઈ જતું. તે ઘણી અઠવાડિયા મારા રૂમના દરવાજા પર રોકાઈને પૂછતો હતો, અંદર આવવું? પહેલાં તે વગર પૂછે આવતો હતો. કદાચ આ પહેલો બદલાવ હતો. એક સાંજે તેણે કહ્યું, મમ્મી, તમે મને ક્યારેય પહેલાં જેવો વિશ્વાસ કરી શકશો? મેં કહ્યું, મને નથી ખબર. તેનો ચહેરો ઉતરી ગયો. પછી મેં કહ્યું, માફી એક દિવસમાં માગી શકાય છે. વિશ્વાસ હપ્તાઓમાં પાછો આવે છે. તે હળવું હસ્યો. કેટલા હપ્તા? મેં કહ્યું, તમારા બિઝનેસ વાળી નહીં, આ સમય પર ભરજો. અમે બંને હસી પડ્યા. મેં તેને માફ કરી દીધું હતું, પણ ભૂલવું જરૂર નહોતું. કેટલાક મહિના પછી હું ફરી હરિદ્વાર ગઈ. આ વખતે ફક્ત 3 દિવસ માટે. જતાં પહેલાં રોહિતે પૂછ્યું, મમ્મી, રૂમની ચાવી? મેં તેને જોયો. તેનો ચહેરો એકદમ ગંભીર થઈ ગયો. પછી હું હસી પડી. સફાઈ માટે ડુપ્લિકેટ છે, પણ ભાડું નહીં શોધી લેતો. તેણે માથું પકડી લીધું. મમ્મી જિંદગીભર સંભળાવશો? મેં કહ્યું, કદાચ. પછી અમે બંને હસ્યા. પણ આ વખતે મારી વાદળી ફાઇલ મારી કબાટમાં નહોતી. તે સુરક્ષિત જગ્યા પર હતી અને તેની જાણકારી ફક્ત મને નહીં, સીમાને પણ હતી. તીર્થથી પાછા ફરતી વખતે મેં તે દિવસ વિશે વિચાર્યું જ્યારે મને મારા જ ઘરની બહાર રોકીને પૂછ્યું હતું કે હું કોને મળવા આવી છું. પહેલાં મને તે વાત પર બહુ અપમાન અનુભવ્યું હતું, હવે નહીં. મને ચોકીદાર સમજ્યા હતા, કારણ કે તેને એ જ કહાની સાંભળવામાં આવી હતી. પણ તે આખા મામલામાં મને એક મોટી વાત સમજાઈ. કોઈ ઘરના માલિક હોવું ફક્ત નામની પ્લેટ પર નામ હોવાથી નથી હોતું. પોતાના નિર્ણયમાં હાજર રહેવું પણ જરૂરી છે. પોતાની મહેનતને ઓળખવી જરૂરી છે. પોતાના કાગળ સમજવા જરૂરી છે. અને સૌથી જરૂરી, પરિવારમાં પણ ના કહેવાનો અધિકાર બચાવી રાખવો જરૂરી છે. આપણે અવારનવાર વિચારીએ છીએ કે છેતરપિંડી હંમેશા કોઈ અજાણ્યા પાસેથી આવે છે. ઘણીવાર છેતરપિંડી પોતાના ઘરમાં મોટા અવાજથી નથી આવતી. તે બહુ નાના વાક્યોથી શરૂ થાય છે. તમે આરામ કરો, અમે સંભાળી લઈશું. તમને આ વસ્તુની શું જરૂર છે? આખરે બધું અમારું તો છે. આ વાક્યોમાં હંમેશા ખરાબ ઈરાદો નથી હોતો, પણ જ્યાં સવાલ પૂછવાનું બંધ થઈ જાય ત્યાં સાવધાન જરૂર હોવું જોઈએ. હું તીર્થ પર ભગવાન પાસે શાંતિ માંગવા ગઈ હતી,
પાસે આવી તો મારા રૂમ ભાડે હતો. મને લાગ્યું મારી દુનિયા ખતમ થઈ ગઈ, પણ કદાચ તે દિવસે મેં મારા જીવનની એક એવી વસ્તુ પાછી લીધી જે રૂમથી પણ મોટી હતી. પોતાનો નિર્ણય, પોતાનો અવાજ. તે દિવસે એક અજાણ્યા મને નથી ઓળખી હતી, પણ અસલી ઈચ્છા આ નથી હતી. અસલી ઈચ્છા એ હતી કે મારો દીકરો કેટલાય સમય માટે એ ભૂલી ગયો હતો કે હું તેની વિરાસત નથી. હું હજી જીવિત હતી અને મારા જીવનના નિર્ણયો પણ મારા જ હતા. શીખ: કોઈ બાહ્ય વ્યક્તિ તમારા સરનેમવાળા લોકો કરતાં વધારે માનવામાં બતાવી રહી શકે છે. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? તમારો અભિપ્રાય કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. અને આ વાર્તા તમે ક્યાં ક્યાંથી જોઈ રહ્યા છો તમારું અને તમારા શહેરનું નામ જરૂર લખી મોકલો. અને જો વાર્તા ગમે તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જલ્દી જ એક નવી વાર્તા સાથે મળશું. ત્યાં સુધી ખૂબ ખૂબ આભાર. હર હર મહાદેવ.